હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી, જેને શોર્ટમાં તમે ENDS કહેતા હોવ છો, એનો અભ્યાસ કરીશું. આ જે સબ્જેક્ટ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ અંદર સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની અંદર આવતો હોય છે. ઘણી બધી બ્રાન્ચીસમાં અત્યારે સેમેસ્ટર 1ની અંદર હશે, તો અમુક બ્રાન્ચીસની અંદર સેમેસ્ટર 2ની અંદર આ સબ્જેક્ટ આવશે. ઓકે, તો આ સબ્જેક્ટ જે છે એ વાંચવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને થોડો બોરિંગ લાગતો હોય કે હાર્ડ લાગતો હોય, તો એના માટે કહી દઉં કે આજના વિડીયોમાં હું તમને 25 એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશ કે તમે એટલું જો કરીને જાઓ તો ENDSમાં આરામથી તમે પાસ થઈ જશો. બરાબર? તો વિડીયો લાસ્ટ સુધી દેખજો. દરેક પ્રશ્ન વિશે હું સમજાવીશ કે ભાઈ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો, પ્રશ્ન યાદ કેવી રીતે રાખવાનો, કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાશે. તો વિડીયો પસંદ આવે તો છેલ્લા લાઇક કરવાનું, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરો કે કોઈ બી સ્ટુડન્ટ જે છે ENDSમાં ફેલ ના થાય. બરાબર? આટલા 25 ક્વેશ્ચન કરવાથી જો તમે GTની એક્ઝામમાં પાસ થઈ જતા હોય તો પછી બીજાને પણ આ લાભ આપતો રહેવાનો તમને. ઓકે, ચલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ. એના પહેલા 3 પ્રશ્નો જે છે એ તફાવત પર આધારિત છે. બરાબર? કે તફાવત બી પૂછાય છે કોઈક વાર. તો કયા કયા તફાવત કરવાના? તો પહેલો તફાવત BOD અને COD વચ્ચે છે. ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ છે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એન્ડ CODનું છે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર? તો તફાવત તો તમને 3 કે 4 માર્કની અંદર પૂછાય તો તફાવત યાદ રાખવામાં તો તમને તકલીફ નહીં થતી હોય. બરાબર? બંને બાજુ વાઇસ વર્સા મુદ્દા લખેલા હોય તો તમારે એ રીતે તૈયાર કરવાનો. બીજો એ રીતે તફાવત કરવાનો છે પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો. બરાબર? કે જે વારસાગત આપણને મળતા આવ્યા છે, પરંપરાગત થઈ ગયા, આપણે અત્યારે બનાવ્યા હોય જનરેટ કરીને, તો એ પરંપરાગતમાં આવે. તો એ બંનેની વ્યાખ્યા લખવાની, બંનેના ઉદાહરણ આપેલા હશે ચોપડીની અંદર. બરાબર? કે આના સ્ત્રોત અખૂટ છે, મતલબ પૂરા નહીં થઈ શકે, આના પૂરા થઈ જાય એ રીતે આપેલા હોય. મુદ્દા એકબીજાના સામસાપે ઓબ્સેટિવ હોય તો તમને યાદ રહી જાય એ રીતે જ છે. ઓકે, ચાલો ત્રીજો તફાવત છે આપણે HATT અને VATT. એનું ફૂલ ફોર્મ છે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એન્ડ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. ગુજરાતીમાં આડી ધરીવાળી પવનચક્કી અને ઊભી ધરીવાળી પવનચક્કી એવું છે. આ તફાવત 7 માર્કમાં પૂછાય એવો છે. તો તફાવત તૈયાર તો કરવાનો જ છે. એની ઉપરાંત એ બંને પ્રશ્નો અલગ અલગ રીતે બી તૈયાર કરવાના છે. તો કોઈ વાર અલગથી HATT સમજાવો કે VATT સમજાવો એવું બી છે. પાછળ પ્રશ્નો લખેલા છે, એની અંદર એ પ્રશ્ન બી છે. ઓકે, ચલો એના પછીના જે 3 પ્રશ્નો છે 4, 5 ને 6 જેને હું હાઇલાઇટ કરેલા છે, એ 3 પ્રશ્નો 7 માર્કમાં પૂછાય એ રીતના છે. બરાબર? તો 7 માર્કમાં પૂછાય તો જવાબ કેવી રીતે લખવાનો? તો જવાબની અંદર મેં અહીંયા લખ્યું કે પહેલાં વ્યાખ્યા લખો, એના પછી કારણ લખો, એના પછી અસર લખવાની, એના પછી લખવાનું નિયંત્રણના પગલાં. બરાબર? કે માન લો હવાનું પ્રદૂષણ પૂછાયું 7 માર્કની અંદર, તો ટાઇટલ એવું આપ્યું હશે લોકોએ કે હવાનું પ્રદૂષણ એટલે શું, તેનાથી થતી અસરો સમજાવો અને તેને અટકાવવાના ઉપાયો લખો. તો અટકાવવાના ઉપાયો કહો કે નિયંત્રણના પગલાં કહો, બંને એક જ વસ્તુ છે. તો માન લો હવાનું પ્રદૂષણ પૂછાયું છે. આમ તો 3 પ્રશ્નો છે એવા, પણ આપણે હવાના પ્રદૂષણનું તમને ઉદાહરણ આપું. તો હવાનું પ્રદૂષણ એટલે શું? તમને ખબર હશે કે હવા આપણી આજુબાજુની પ્રદૂષિત થઈ જાય કે એની અંદર ઝેરી વાયુ આવી જશે કોઈક જગ્યાએથી, મતલબ કંપનીના ધુમાડામાંથી કે વાહનોના ધુમાડાના લીધે હવા આપણી પ્રદૂષિત થાય. બરાબર? તો એ હવાનું પ્રદૂષણ થઈ ગયું. કારણ તો એ કારણ મેં તમને કીધું કે વાહનોના ધુમાડા લીધે કે કારખાનાના ધુમાડા લીધે, બીજી બધી ઘણી બધી રીત છે કે જે ચોપડીમાં આપેલી જ. તો એના કારણો થઈ ગયા. બરાબર? એના પછી અસરો આપેલી કે ભાઈ હવાનું પ્રદૂષણ થઈ જાય વાતાવરણમાં તો માનવ જીવન પર કે પ્રાણી જીવન પર શું અસર થાય, એની અસરો લખવાની. અને લાસ્ટમાં લખવાનું કે ભાઈ હવાનું પ્રદૂષણથી બચવું હોય, ના થાય હવાનું પ્રદૂષણ, એના માટે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો એ નિયંત્રણના પગલાં થઈ જાય. હવે જેમ કે BOD CODનો તફાવત 3 કે 4 માર્કમાં પૂછાય તો તમે બંને બાજુ 4-4 મુદ્દા લખો, ઇનફ છે. 4-4 મુદ્દા લખો તો એવું માનો આટલું પેજ આપણને આપેલું હોય તો 4-4 મુદ્દા લખવામાં આટલું આપણે ભરી શકીએ. મતલબ નીચેની આટલી જગ્યા બાકી રહે તો ચાલે, આટલામાં તમને 4 માર્ક કે 3 માર્ક મળી જાય. પણ જ્યારે 7 માર્કનો પ્રશ્ન પૂછાય આ રીતનો, તો તમારે આગળ પાછળનું પેજ ભરાય એ રીતે લખાણ લખવાનું. બરાબર? લખાણ એવી રીતે લખવાનું. પાછું એવું નહીં કે એક મુદ્દો લખીને 2 લાઈન છોડે, એક મુદ્દો, એ ખોટું ગણાય. બરાબર? એનાથી ઇમ્પ્રેશન બી સારી નહીં પડે. એવું બી નહીં કે એક બી લાઈન નહીં છોડવાની, બધું જોડે જોડે ચિપકાઈ લખવાનું, એ બી નહીં સારું. બરાબર? વ્યવસ્થિત અક્ષરો વચ્ચે ગેપ રાખવાની, મુદ્દા પાડીને એક એક મુદ્દામાં જવાબો લખવાના. જેમ કે આ પ્રદૂષણવાળા પ્રશ્નો છે ચોપડીમાં તમે દેખો તો 4-5 પેજની અંદર આપેલા છે. બરાબર? તો શું કરવાનું તમારે? આ રીતે લખી લેવાનો એક જગ્યાએ જવાબ કે ભાઈ પહેલાં હવાનું પ્રદૂષણ એટલે શું, એની વ્યાખ્યા થઈ જાય. બરાબર?
એની 4-5 લાઈન ભરાયા પછી કારણ એવું ટાઇટલ મારવાનું, એની 4-5 લાઈન ભરાશે તમારે, એના પછી અસરો લખવાની, તો અસરોના 5-6 મુદ્દા થઈ જશે તમારે. છેલ્લા નિયંત્રણના પગલાં લખો તો તમે આરામથી 2 પેજ એના ભરી દેશો. બરાબર. ચોપડીમાં 4-5 પેજ આપેલા, તેવું નહીં 4-5 પેજ લખો 7 માર્ક મળે. તમે આ રીતે વ્યવસ્થિત લખાણ લખશો તમને 7 માર્ક આરામથી મળી જશે. ઓકે, તો આ નેક્સ્ટ 3 ક્વેશ્ચન હતા આપણે હવાનું, પાણીનું, અવાજનું પ્રદૂષણ. ચલો એના પછી જોઈએ. એના પછી છે ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્લોબલ વોર્મિંગ. બરાબર. ઇઝી પ્રશ્ન છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ એટલે અત્યારે જે ગરમી વધતી રહી છે એનું કારણ શું છે, અને બીજી રીતે ગ્રીન હાઉસ અસર પૂછાય અથવા તો ગ્લોબલ વોર્મિંગ લખીને આવે. ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ છે ઓઝોન સ્તરના બાકોરા, ગુજરાતીમાં એવું કહેવાય છે, ઇંગ્લિશમાં એને કહે છે ઓઝોન લેયર ડેપ્લેશન. કે ભાઈ વાતાવરણની અંદર સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રે આવે છે એના લીધે ગરમી વધતી જાય. બરાબર. પણ આજે ઓઝોનનું જે સ્તર છે ઉપર વાતાવરણના છેલ્લા સ્તર પર, એ શું કરે છે કે જે પારજાંબલી કિરણો આવે એનાથી બચાવે છે આપણને. પણ હવે શું થઈ ગયું છે કે એમાં બાકોરા પડી ગયા છે, એની અંદર છિદ્રો આવી ગયા, તો એના લીધે શું થાય કે જે પારજાંબલી કિરણો છે તે આપણા ધરતી પર આવવા લાગ્યા, એટલે આપણું ધરતીનું તાપમાન વધી ગયું, એટલે જ એને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે. બરાબર. તો એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરો. એના પછી આબોહવા પરિવર્તન, ઇંગ્લિશમાં એને ક્લાઇમેટ ચેન્જ કહેવાય, પણ કોઈ વાર ગુજરાતીમાં બી એ લોકો ક્લાઇમેટ ચેન્જ એવી રીતે લખે છે. બરાબર. તે બી યાદ રાખવાનું કે આબોહવા પરિવર્તન અને ક્લાઇમેટ ચેન્જ બંને એક જ વસ્તુ છે. એ પ્રશ્ન બી ગણો. એના પછી સોલર ફોટોવોલ્ટેઇક સેલ, એને પીવી સેલ બી કહેવાય છે અથવા તો સોલર સેલ બી કહેવાય છે. તે બી પ્રશ્ન કદાચ 7 માર્કમાં પૂછાય. એની આકૃતિ દોરવાની, કયા સિદ્ધાંત પર કાર્ય કરે, કેવી રીતે કાર્ય કરે, એની રચના કેવી છે, એ રીતે જવાબ લખવાનો. ચાલો એના પછી ફાયર કોન્સેપ્ટ છે. આ તો પ્રશ્ન 100% પૂછાય એક્ઝામમાં. જે રીતે પ્રદૂષણની વાત કરી એ રીતે ફાયર કોન્સેપ્ટ બી તૈયાર કરવાનો છે ખાસ. આમ તો મેં તમને કહું છું કે આખા ઇન્ડેક્સમાંથી 25 જ પ્રશ્નો વાંચવાનો હોય તો બધા ખાસ એવું માનીને જ કરો. અને આખી ચોપડીમાંથી મેં 25 પ્રશ્ન કાઢ્યા છે એટલે સમજી લેજો કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. પછી તમે આ 25માંથી બી અમુક કરવા જશો તો નહીં પાસ થવાય, એટલે કરો તો બધા 25 જ તૈયાર કરવાના છે. ફાઈવ આર કોન્સેપ્ટની અંદર એક નાની આકૃતિ થોડુંક સમજાવતો જાઉં કે 5R છે. 5R એટલે 5R છે અલગ અલગ. રિસાયકલ છે, રીયુઝ છે. બરાબર. એ રીતે 5R છે, એનો મતલબ શું આવે છે એના પરથી થોડું લખાણ લખવાનું. સહેલો પ્રશ્ન છે એ બી. ચોપડીની અંદરથી જો વાંચતા હોય અમુક શબ્દો અટપટા લાગે તો તમે એકવાર સમજી જાઓ પ્રશ્નનો જવાબ, પછી એને પોતાના શબ્દોમાં લખશો તો ચાલશે. વારંવાર હું બધા છોકરાઓને એવું કહું છું કે એન્ડેસમાં બેઠું લખાણ ના હોય તો ચાલે. બરાબર. તો બી માર્ક તમને મળે. ચલો એના પછી બાયોગેસ પ્લાન્ટ છે. આ બી 7 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. બાયોગેસ પ્લાન્ટ તમને ખબર હશે કે ભાઈ પ્રાણીઓના મળમૂત્ર કે છાણની અંદરથી આપણે જે ગેસ તૈયાર કરીએ છીએ. બરાબર. કે બાયોગેસ પ્લાન્ટમાં કહેવાય. તો એની આકૃતિ દોરવાની હોય છે. એ આકૃતિ પરથી આપણે જાતે રચનાના મુદ્દા બનાવી શકીએ, એનું કાર્ય બી લખી શકીએ. બરાબર. કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ વસ્તુ આપણે લખવાની હોય. તે બાયોગેસ પ્લાન્ટ થઈ ગયું. એના પછી વરસાદી પાણીનો સંચય, ઇંગ્લિશમાં એને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહે છે. તો અત્યારના જનરેશનની અંદર મતલબ મોડર્ન જમાનાની વાત કરું તો અત્યારે લેટેસ્ટ ઇન્ડિયાની અંદર આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ચાલુ રહ્યું છે. બરાબર. ટ્રેન્ડિંગ ટોપિક છે તો પૂછાય એવો પ્રશ્ન છે કે વરસાદનું જે પાણી ધાબા પર કે પડતું હોય એને આપણે સંગ્રહ કરીને આપણા ડોમેસ્ટિક ઘરગથ્થુ વપરાશમાં કેવી રીતે વાપરી શકીએ, તે રેઇન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય. બરાબર. તો આ પ્રશ્ન બી તમે ચોપડીમાં જો ચોપડી લઈને બેસો વાંચો તો મોઢે કરવા માટે નહીં વાંચવાનું. ઈએનએસ સમજવા માટે વાંચો કે ભાઈ લોજિકલ પ્રશ્ન છે યાર કે વરસાદ પડે તો પાણી કેવી રીતે ધાબા પર આવે, એને આપણે બચાવવા માટે શું કરી શકીએ, એવું અંદર લખેલું હશે. પહેલી વાર વાંચો તો મોઢે ના થઈ જાય. આપણે વિવેકાનંદ તો છે નહીં. એટલે શું કરવાનું કે પહેલી વાર જ્યારે વાંચો ત્યારે સમજવાની કોશિશ કરવાની. જો એકવાર પ્રશ્ન સમજી ગયા ફરી વાંચશો તો તમને યાદ રહેવા લાગશે. જો ફરી વાંચતા બી યાદ ના રહે તો તમે સમજી તો ગયા જ છો, એને તમારા શબ્દોમાં લખો તો બી ચાલે. બરાબર. તો એ વરસાદી પાણીનો સંચય હતો. ચલો એના ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન છે પવનચક્કીનું વર્ગીકરણ. બરાબર. તો અલગ અલગ ટાઈપની પવનચક્કી આવે એનું વર્ગીકરણ પૂછાય. ઈ વેસ્ટ ને તેનું રિસાયકલિંગ. ચલો ઈ વેસ્ટ શું છે એની વાત કરું તો ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિકનો કચરો. ટીવી છે, રિમોટ છે, મોબાઈલ છે, બધું તૂટે અંદરથી બધી ચિપ્સ નીકળે. બરાબર. એ બધો ઈ વેસ્ટ કહેવાય. તો ઈ વેસ્ટને કઈ જગ્યાએ નિકાલ કરવાનો, એનો ફરી ઉપયોગ કરવા માટે શું કરવાનું એ પ્રશ્ન છે. આ બી ટ્રેન્ડિંગ ટોપિક છે અત્યારનો, એ બી તૈયાર કરીશું ખાસ. એના ભાઈ 2 ચક્ર છે, કાર્બન ચક્ર, જલીય ચક્ર. જલીય ચક્રનું બીજું નામ હાઇડ્રોલોજિકલ સાયકલ છે. બરાબર. 2 ચક્ર છે, આકૃતિ દોરીને તૈયાર કરવાના છે. લગભગ જલીય ચક્ર બી કોઈક વાર 7 માર્કમાં પૂછાય છે.
તો એના ભાઈ નિવસન તંત્રના ઘટકો અને ફૂડ ચેન ફૂડ વેબ બંને એક જ ટાઈપના પ્રશ્નો છે. નિવસન તંત્રના ઘટકો તો 100% એક્ઝામમાં આવશે આ વખતે તમને. આ બે પ્રશ્નોમાં શું આવે તો એ કહી દઉં. તો નાના પ્રાણીઓને મોટા પ્રાણી ખાય, બરાબર, મોટાને એનાથી મોટા ખાય, તો એ પ્રમાણેની એક ચેન ચાલતી આવે, એને ફૂડ ચેન કહેવાય, બરાબર. તો નિવસન તંત્રના ઘટકોમાં એ જ થઈ ગયું કે ભાઈ પહેલાં પ્રથમ કક્ષકના ભક્ષકો આવે, એના ભાઈ દ્વિતીય કક્ષક, તૃતીય કક્ષક, પછી એના પછી કમ્પોઝર આવે, બરાબર, કે બોડી ખલાસ થઈ જાય તો એને આપણે જમીનમાં દાટીએ, પ્રાણીઓની વાત ચાલી રહી, તો એને જે નાના નાના કીટકો ખાઈ જાય, તો એ બધી વસ્તુ નિવસન તંત્રના ઘટકો આપેલું, બરાબર. એનું વર્ગીકરણ છે, સહેલું છે, ખાલી નામ યાદ રાખવાનું, તો એ બી કરી લેવાનો પ્રશ્ન. એના પછી ઘન કચરો ને તેનો નિકાલ. આપણા ઘરોની અંદર કે કારખાનાની અંદર બધી જગ્યાએથી જે કચરો નીકળે, ઘન પ્રકારનો કચરો, બરાબર, પ્રવાહી પ્રકારનો કચરો, તો એ જમીનમાં ઢોળાઈ જાય કે નદીમાં કે તળાવમાં કોઈ જગ્યાએ આપણે નાખી દઈએ તો ચાલે, પણ જે ઘન કચરો છે એનો નિકાલ કઈ રીતે કરવો, બરાબર, તો એક અગત્યનો ટોપિક છે. ચાલો એના પછી પ્લાસ્ટિક કચરાની વાત કરીએ તો સરકારે અત્યારે પ્લાસ્ટિકના પેલા કાળા કલરના જબલા બેન કરી દીધા હતા. કેમ? તો એની પર્યાવરણ પર નુકસાન કરે એવી અસરો છે. તો એ અસરો કઈ કઈ છે એ ચોપડીમાં આપેલી દેખી લેવાની છે, બરાબર. ચલો એના પછી રિન્યુએબલ ઉર્જાની જરૂરિયાત. ચલો રિન્યુએબલ એટલે શું? તો એકવાર વાપર્યા પછી ફરી વાપરવા માટે તમે એને રીયુઝ કરી શકો અથવા ફરી જનરેટ કરી શકો. રિન્યુએબલ, ફરી બનાવી શકાય એ પ્રકારની ઉર્જા હોય એની જરૂરિયાત. તો અત્યારે વસ્તી વધતી ગઈ તો એ પ્રમાણે ઉર્જાની જરૂરિયાત બી વધતી ગઈ. હવે ઉર્જા લિમિટેડ છે આપણી પાસે, તો એ ઉર્જા ખલાસ ના થઈ જાય એના માટે રિન્યુએબલ એનર્જી વાપરવાની, કે જે એકવાર વાપર્યા પછી ફરી બી એને વાપરવી હોય તો વાપરી શકાય એ રીતની. તો એના પછી ભારતમાં પર્યાવરણની નીતિ, આઈ થિંક છેલ્લા ચેપ્ટરની અંદર આ પ્રશ્ન આપેલો છે. તો ભારતે પર્યાવરણ બચાવવા માટે ઘણી બધી સરકારે નીતિઓ કાઢેલી, જેના નામ બી આપેલા છે, કયા સાલમાં કાઢી છે એ બી આપેલું છે. તો આ પ્રશ્નમાં અંદર એ જવાબ લખવાનો છે. હવે સાલ થોડીક યાદ રાખવી પડશે, એના નામ બી યાદ રાખવા પડશે, પણ પ્રશ્ન પૂછાશે આ વખતે એક્ઝામમાં એટલે હું અહીંયા લખેલો છે. તો યાદ રાખવાની કોશિશ કરજો. બીજા બધા પ્રશ્નો તમે સમજીને તૈયાર કરશો તો ચાલશે, પણ આ ક્વેશ્ચનની અંદર તમારે સાલ અને એનું નામ ખાસ યાદ રાખવું પડશે. એમાં બનાવી નહીં લખાય આપણીથી. તો એના ભાઈ મેં પહેલાં તફાવતમાં કીધું હતું એમ HWT અને VAWT અલગથી બી પૂછાય. તો એની આકૃતિ દોરવાની, એની અંદર કઈ કઈ ટાઈપની પવનચક્કીઓ આવી શકે, કયા સિદ્ધાંત પર કાર્ય કરે એ વસ્તુ લખવાની આવે, બરાબર. તો આ હતા આપણા ENDSના ટોટલ 25 મોસ્ટ IMP ક્વેશ્ચન કે જે કરવાથી તમે આરામથી જીટીયુની એક્ઝામની અંદર પાસ થઈ જશો, બરાબર. 70 માર્કનું આપણું જે પેપર આવે છે એક્સટર્નલનું જીટીયુની એક્ઝામમાં, આટલા 25 કરી જશો તો હું ગેરંટીથી કહું કે તમારા 50 માર્ક તો તમારા ઇઝીલી આવી જશે, બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની જરૂર એને જ પડતી હોય કે જે લોકો ભણવામાં એવરેજ હોય કે બિલો એવરેજ હોય, બરાબર, જેમને તકલીફ પડતી હોય ENDSની અંદર, વાંચતા યાદ ના રહેતું હોય, તો આખી ચોપડી કોઈ વાંચવા બેસે તો એને બહુ તકલીફ પડે. તો એના માટે આ 25 ક્વેશ્ચન હું એ કાઢેલા જ, બરાબર. પેપર સોલ્યુશન જોવાની જરૂર નથી, તમારા ઓનલાઈન પેપર જોવાની બી જરૂર નથી. આટલા 25 ક્વેશ્ચન તમે બુકમાંથી વાંચો, મુદ્દા પાડીને એક ચોપડામાં લખી લો, વારંવાર એને દેખતા જાઓ, એટલું કરીને જાઓ તો મારી ગેરંટી તમે આરામથી ENDSમાં પાસ થઈ જશો, બરાબર. તો તમે આટલી તૈયારી કરો, તમે પાસ કરવાની તૈયારી કરો, તો બીજા ફ્રેન્ડ્સને, બીજા સ્ટુડન્ટ્સને બી શેર કરવાનું, બરાબર. બધા વિદ્યાર્થીઓ સારી રીતે એક્ઝામમાં પાસ થઈ જાય, એમનું સારું રિઝલ્ટ આવે એવી મારી શુભકામનાઓ છે તમારા બધા પાસે. નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટની વાત કરીશું, બીજા કોઈ સબ્જેક્ટનું મોસ્ટ IMP આપીશ તમને. ત્યાં સુધી એક્ઝામની તૈયારી કરશો, પોતાનું ધ્યાન રાખશો. જય હિન્દ.